જેના આધારે આપણે આ ચર્ચા કરીશું. બરાબર. અને આપણો પ્રયાસ એવો છે કે આ 1000 વર્ષ જૂની સફરના જે મુખ્ય પાસા છે, રાજસ્થાનથી છેક ધાણેટી કચ્છ સુધીની એમની યાત્રા, એને સમજીએ. અને મજાની વાત એ છે કે એમનો એ ભવ્ય ભૂતકાળ એ આજે પણ એમની ઓળખ સાથે જોડાયેલો છે. એમના મૂલ્યો, એમની ભાવના એ બધું ઘડે છે. તો શરૂઆત કરીએ એમના મૂળથી. આ સફર શરૂ ક્યાંથી થઈ? સ્ત્રોત કહે છે રાજસ્થાન, લગભગ 7મી સદીમાં. હા, મૂળ તો ત્યાં રાજપૂત અથવા ગુર્જર ક્ષત્રિય કુળો તરીકે એમની ઓળખ હતી. પણ પછી એવું તો શું થયું કે એમને પોતાનું મૂળ વતન છોડીને આમ બહાર નીકળવું પડ્યું? જુઓ, એ સમયમાં ઉત્તર પશ્ચિમ બાજુથી ભય વધી રહ્યો હતો. રાજકીય અસ્થિરતા પણ હતી. એટલે મને લાગે છે કે પોતાના કુળ અને વારસાની રક્ષા માટે આ એક વ્યૂહાત્મક પગલું હતું. ઓકે, એટલે સુરક્ષા માટે સ્થળાંતર. હા. અને એમનો પહેલો પડાવ સૌરાષ્ટ્ર બન્યો. ત્યાં તેઓ 7મી સદીથી આવીને વસ્યા. થોડો સમય ત્યાં રહ્યા. અને પછી આવ્યો કચ્છ તરફનો વળાંક. આપણા સ્ત્રોત મુજબ ઈસવીસન 1177-78ની આસપાસ, એટલે વિક્રમ સંવત 1234. બરાબર. એ સમયે પટેલ ગંગા મારુના નેતૃત્વ હેઠળ તેઓ સૌરાષ્ટ્રથી નીકળીને કચ્છ આવ્યા. તો શું આ સંક્રમણ શાંતિપૂર્ણ હતું કે પછી ત્યાં પણ સંઘર્ષ થયો? ના, શાંતિપૂર્ણ તો નહોતું જ. કચ્છની ધરતી પર પગ મૂકતા જ એમનો સંઘર્ષ થયો. ત્યાં એક મોટું યુદ્ધ થયું હતું. યુદ્ધ? હો. હા. પણ એમનામાં શૌર્ય અને મક્કમતા હતા, ખબર છે. એના કારણે તેઓ જીત્યા. અને જુઓ, કમાલની વાત એ છે કે જે ધરતી લોહીથી લાલ થઈ હતી, એ જ ભૂમિ પર એમણે પોતાના પહેલા ગામનો પાયો નાખ્યો. અને એ ગામ એટલે ધાણેટી. આ નામ પાછળ પણ કોઈ ખાસ કારણ હશે, ખરું ને? બિલકુલ. કહેવાય છે કે ધન શબ્દ પરથી આ નામ પડ્યું. મતલબ કે યુદ્ધ કે વીરતાથી જે ભૂમિ પ્રાપ્ત થઈ હોય તે. કેટલી પ્રતિકાત્મક વાત છે. હા, સાચી વાત. જ્યાં સંઘર્ષ થયો ત્યાં જ નવું સર્જન થયું. એટલે જ આજે પણ ધાણેટી એમના માટે ફક્ત એક ગામ નથી. એ એક પવિત્ર ભૂમિ છે, તીર્થ જેવી. ત્યાં આવેલા સ્મારકો વિશે કંઈક કહેશો? પેલી પાળિયાની વાત આવે છે. હા. ધાણેટીમાં આજે પણ એમના પૂર્વજોની યાદમાં શૂરપુરા પાળિયા ઊભા છે. અને જે સતી સ્ત્રીઓ થઈ, એમની દેરીઓ પણ છે. એટલે આ પથ્થરો નથી પણ ઇતિહાસ બોલે છે ત્યાં. બરાબર. 1000 વર્ષનો ઇતિહાસ, બલિદાન, સંઘર્ષ એ બધાના મૂક સાક્ષી છે આ સ્મારકો. એટલે જ એમના વંશજો વર્ષમાં એકવાર ત્યાં જાય છે, પૂર્વજોને યાદ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે. એક પરંપરા છે આ. સમજી શકાય એવું છે. સારું, આ નવી ભૂમિ મળી, નવું ગામ વસ્યું, પછી પોતાની ઓળખ, એને પણ એક નામ આપ્યું હશે ને? કચ્છ ગુર્જર ક્ષત્રિય. હા, અહીંથી જ એ નામ આવ્યું. અને આ નામમાં જ એમની આખી કહાણી સમાયેલી છે. કચ્છ કારણ કે એ એમનું નવું વતન બન્યું. ગુર્જર કેમ કે એમના મૂળ ગુજરાત એટલે કે પ્રાચીન ગુર્જર પ્રદેશ સાથે જોડાયેલા હતા. અને ક્ષત્રિય? એ તો એમનો વારસો, યોદ્ધા તરીકેનો એમનો ધર્મ. એટલે આ નામ ફક્ત ઓળખ નથી, પણ એકતાનું, કચ્છ પ્રત્યેની નિષ્ઠાનું અને એના નિર્માણમાં યોગદાન આપવાના સંકલ્પનું પ્રતીક હતું. બહુ સરસ. હવે આટલો મોટો સમુદાય જ્યારે એક નવી જગ્યાએ વસે ત્યારે એમની સામાજિક વ્યવસ્થા પણ ગોઠવવી પડે. એ કેવી રીતે કર્યું એમણે? શરૂઆતથી જ કોઈ માળખું હતું? હા, હતું. અને એ પણ ખૂબ સુવ્યવસ્થિત. એમની સ્વશાસન પ્રણાલી ખરેખર નોંધપાત્ર હતી. સૌથી ઉપર હતી મોતીનાથ. મોતીનાથ એટલે? એટલે મહાપંચાયત. આખા સમાજ માટે નિર્ણયો લેતી સર્વોચ્ચ સભા. અને એના જે વડા ચૂંટાતા એમને પટેલ કહેવાતા. આ એક માનવાચક પદવી હતી, અટક નહીં. અચ્છા, આ મહત્વનું છે. પટેલે પદવી હતી. અને ગામડાઓના સ્તરે? દરેક ગામના પોતાના વડા હતા, ગામના પટેલ. અને ન્યાય માટે? એના માટે 5 સભ્યોની એક સમિતિ રહેતી, જેને પંચ કહેતા. પંચ એટલે પેલી જૂની પંચાયત જેવી વ્યવસ્થા? હા, લગભગ એવું જ. આ પંચ મિલકતના ઝઘડા, લગ્ન, છૂટાછેડા, આવા બધા પ્રશ્નોનો નિકાલ લાવતી. અને એમના નિર્ણયોનું વજન કેટલું રહેતું? મતલબ, લોકો માનતા? આ જ એમની શિસ્ત અને આંતરિક સંવાદિતા બતાવે છે. ખરેખર આ જ મજબૂત પાયા પર એમણે ભવિષ્યમાં આટલું બધું નિર્માણ કર્યું હશે. બિલકુલ. આ જ સ્વશાસન અને એકતાએ એમને ટકી રહેવામાં અને વિકાસ કરવામાં મદદ કરી. સાચે જ, રાજસ્થાનના રણથી શરૂ કરીને કચ્છની ધરતી સુધી ત્યાં સફર અદ્ભુત છે.
અને પછી સમય જતાં જે હાથમાં તલવાર હતી એ જ હાથમાં ટાંકણું ને હથોડી આવી ગયા. હા, અને તેઓ કુશળ કારીગરો સ્થપતિઓ તરીકે જાણીતા થયા. આ પરિવર્તન પણ કેટલું મોટું. અને આ તો આપણે ખાલી ધાણેટીની વાત કરી, શરૂઆતની. આ પછી તો તેઓ ફેલાયા, કચ્છમાં બીજા 18 ગામો વસાવ્યા. કુલ મળીને 19 ગામોનો એમનો સમૂહ બન્યો. 19 ગામો. હા, એ ગામો કયા હતા, ત્યાં કેવો વિકાસ થયો, એ બધી વાત આપણે હવે પછીની ચર્ચામાં લઈશું. ચોક્કસ, એની રાહ રહેશે. પણ જતા પહેલા એક વિચાર આવે છે મનમાં કે આ સમુદાયની જે શરૂઆતની એકતા હતી, આટલું સુવ્યવસ્થિત માળખું અને સંઘર્ષમાંથી જે એમની ઓળખ ઘડાઈ, શું આ જ બધું એમની ભવિષ્યની જે અસાધારણ સિદ્ધિઓ રહી, ખાસ કરીને સ્થાપત્ય અને નિર્માણ ક્ષેત્રે, એના માટે મુખ્ય કારણ બન્યું હશે? શું